નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પાણી ગેટ દરવાજાથી મહાવીર હોલ 4 રસ્તા સુધીના લારી ગલ્લા તેમજ પથ્થરના રસ્તા કિનારાના બાંધકામના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા કિનારાની ખુલ્લી જગ્યાઓમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ વોર્ડ વિસ્તાર પ્રમાણે દબાણો દૂર કરવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે. દબાણ શાખાની 2 ટીમ તેમજ ઢોર પાર્ટીની શાખા સાથે શહેરના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 15 વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ 4 રસ્તા સુધીના રસ્તા કિનારાની લારી ગલ્લા તેમજ તંબુ બાંધીને કરવામાં આવતા વ્યવસાયોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પાણીગેટ પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ, વીજ કંપનીનો સ્ટાફ તેમજ પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફને પણ સાથે રાખીને 3 ટ્રક ભરીને લારી ગલ્લા અને તંબુના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.